like I am going to visit Dumas next week with my family. નહીં, થોડી આ ટેકનિક યાદ રાખજો. કોઈ પણ પ્રેઝન્ટેશન આપો છો, ચાહે ટાસ્ક 1 હોય, ટાસ્ક 2 હોય કે ટાસ્ક 3 હોય, આ થિયરી યાદ રાખજો કે એક બુલેટ ટોપિક શું છે, મીન્સ કે એના સબ ટોપિક શું છે. સ્ટેટ હવે તો નાની એવી લાઈન બને, એની એક સ્ટોરી બતાવો કે તમને ક્યાંથી ઇન્ફોર્મેશન મળી. like આજનો ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ વુડ લાઈક ટુ ગો ટુ અ રિલેક્સ. ઓકે, કે આપણો બેન્ડ 8+ ક્યુ કાર્ડમાં આવે. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ લાઈન આપો. પહેલા જે સ્ટ્રક્ચર છે આપણું પીપીએફ એ ભૂલવાનું નથી શકો છો. ઓકે, અહીં કોઈ ડેટ ટાઈમલાઈન ફિક્સ હોવું જરૂરી નથી. યુ જસ્ટ નીડ ટુ ડિસ્ક્રાઇબ અ ટાઈમલાઈન. ઓકે, સો વી હેવ ડિસાઇડેડ ટુ બેન્ડ 9 ક્યુ કાર્ડ એક્ઝામ્પલ કેવું હોય હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ. તો તમે કે જે હકીકતમાં સ્પીકિંગમાં ઓલ ઓવર આઇલ્સમાં સ્કોર મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, એમને હજુ અહીંયા ગયા નથી, જવાના છીએ. બટ પહેલો સ્ટેપ શું છે? ઓકે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ શરૂઆતમાં જ આપી દો કે આ રીતે કહેશો, તમને બોલવામાં ઇઝી રહેશે. બ્લેકઆઉટ નહીં થાવ, એક્ઝામિનર પણ તમે શું કહી રહ્યા છો એક્ઝેક્ટલી સમજી શકશે. તમને 1 મિનિટનો પ્રિપેરેશનનો ટાઈમ મળશે. તો પ્રિપેરેશનનો ટાઈમ ડુ નોટ કીપ મેકિંગ અ નોટ્સ. સ્ટ્રેટ અવે નહીં કહેવાનું કે આઈ વોન્ટ ટુ વિઝિટ ડુમસ. કઈ રીતે સેન્ટેન્સ છે, કઈ એવા વર્ડ છે, કઈ રીતની વોકેબ્યુલરી યુઝ કરીશું અને કઈ પ્રકારની રેન્જ ઓફ ગ્રામર યુઝ કરીશું, ઇડિયમ્સ એન્ડ ઓલ ધેટ. કે પહેલું તો એ એક્ઝામિનરને પોઈન્ટ આઉટ કરો તમે કે આ પ્લેસની ઇન્ફોર્મેશન તમને ક્યાંથી અને કઈ રીતે મળી. Welcome back to your favorite YouTube channel R International and I am your trainer Deepak. આજનો આપણો સેશન અથવા તો ટોપિક છે એ છે IELTS સ્પીકિંગ પાર્ટ 2 લોંગ ટર્મ ક્યુ કાર્ડ અને આપણો ટોપિક છે આજનો ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ વુડ લાઈક ટુ ગો ટુ અ રિલેક્સ. ઓકે, જોઈએ આપણે કે કઈ રીતે આનું પ્રેઝન્ટેશન કરીએ, શું કરીએ, કઈ રીતે આપણી સ્પીચ ડેવલપ કરીશું, કઈ રીતે સેન્ટેન્સ છે, કઈ એવા વર્ડ છે, કઈ રીતની વોકેબ્યુલરી યુઝ કરીશું અને કઈ પ્રકારની રેન્જ ઓફ ગ્રામર યુઝ કરીશું, ઇડિયમ્સ એન્ડ ઓલ ધેટ. કે આપણો બેન્ડ 8+ ક્યુ કાર્ડમાં આવે. ઓકે, એકદમ ઇઝી છે. સ્ટે ટ્યુન વિથ મી એન્ડ અગેન રિક્વેસ્ટ કે જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને એવા સ્ટુડન્ટ સુધી પહોંચાડવા હેલ્પ કરો કે જે હકીકતમાં સ્પીકિંગમાં ઓલ ઓવર આઇલ્સમાં સ્કોર મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, એમના સુધી આ ચેનલ પહોંચાડવા ખાસ રિક્વેસ્ટ છે. ચાલો, લેટ્સ મૂવ ટુ ધી સ્ટ્રેટ અવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ દેટ વી હેવ અ ટોપિક ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ વુડ લાઈક ટુ ગો ટુ રિલેક્સ. પહેલો સ્ટેપ શું છે? જ્યારે પણ ક્યુ કાર્ડ આવશે તમને 1 મિનિટનો પ્રિપેરેશનનો ટાઈમ મળશે. તો પ્રિપેરેશનનો ટાઈમ ડુ નોટ કીપ મેકિંગ અ નોટ્સ. ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ વાઇલ રાઇટિંગ એ નોટ. કારણ કે સ્ટુડન્ટ શું કરે છે, નોટ્સ લખવામાં, આખા સેન્ટેન્સ લખવામાં કંઈ ટાઈમ મળતો નથી અને તમારો જે છે ટાઈમ વેસ્ટ થશે અને યુ વિલ ગેટ કન્ફ્યુઝડ, બ્લેકઆઉટ થઈ જશો. સો પહેલું એ ચેક કરો કે તમારો જે ટોપિક શું છે એ ચેક કરો. સો વી હેવ ટુ ટોક અબાઉટ અ પ્લેસ, ડિસ્ક્રાઇબ અ પ્લેસ. કોઈ પણ એક લોકેશન કે પ્લેસ વિશે બોલવાનું છે અને એ શું છે. તો દે હેવ ગિવન યુ અ હિન્ટ કે એવું પ્લેસ કે જ્યાં તમને રિલેક્સેશન ફીલ થાય. આ ક્લિયર થયું? પછી ચેક કરો કે એ તમારો જે ટેન્સ છે, મીન્સ કે કયા ટેન્સમાં, ગ્રામરની રેન્જ જે છે, કયા ટેન્સમાં તમારો આખું ક્યુ કાર્ડ બોલવાનું છે. તો describe a place where you would like to go to relax. You would like to go means કે આપણો અહીં ટેન્સ છે એ છે ફ્યુચર ટેન્સ. ઓકે, ફ્યુચર ટેન્સમાં મોસ્ટલી આખું ક્યુ કાર્ડ પ્રિપેર થશે. ચાલો, આ સેકન્ડ સ્ટેપ થયું. હવે થર્ડ શું છે? હવે છે થર્ડ સ્ટેપ કે એ ચેક કરો કે બુલેટ ટોપિક શું છે, મીન્સ કે એના સબ ટોપિક શું છે. સબ ટોપિક છે આપણી પાસે અહીંયા 4 આપેલા છે. પહેલું છે કે વેર, કે એ લોકેશન કે પ્લેસ છે ક્યાં છે, ડિસ્ક્રાઇબ કરવાનું છે લોકેશન. પછી વેન, ક્યારે જશો, વેન યુ વિલ વિઝિટ દેટ પ્લેસ. વોટ મીન્સ કે ત્યાં શું કરશો, વોટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી યુ આર પ્લાનિંગ ટુ એન્જોય ઓવર ધેર. એન્ડ વાય મીન્સ કે વાય ડુ યુ થિંક દેટ પ્લેસ વિલ હેલ્પ યુ ટુ ગેટ રિલેક્સ. ઓકે, આ 4 ક્વેશ્ચન છે બુલેટ ટોપિક. એનો આપણે પ્રોપર રિસ્પોન્સ આપવાનો છે. 3 to 4 લાઇન ઇચ બુલેટ એન્ડ યોર આન્સર વુડ બી ડન. ઓકે, પેલું થયું. ધેન શરૂઆત કરો ઓલવેઝ, જેને આપણે કહીશું જનરલ લાઇનથી શરૂ કરો. કોઈ પણ તમે
જ્યારે ટોપિક શરૂ કરો છો સ્ટ્રેટ અવે લાઈક કે નહીં, થોડીક જનરલ લાઈન આપો, સ્ટાર્ટિંગ આપો. ઓકે, લાઈક સ્ટાર્ટિંગ ઓફ એ મૂવી, ડિસ્ક્રિપ્ટિવ લાઈન આપો પહેલા. કઈ રીતની બનશે? આ જો આપણો ટોપિક છે કે ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ લાઈક ટુ ગો ટુ રિલેક્સ, મીન્સ કે આપણે હજુ અહીંયા ગયા નથી, જવાના છીએ, બટ એવું કહી શકે હું ઘણા બધા પ્લેસમાં પહેલા વિઝિટ કરી ચૂક્યો છું. કે થ્રુ આઉટ માય એન્ટાયર લાઈફ આઈ હેવ બીન ટુ મેની પ્લેસીસ વેર આઈ એન્જોયડ અ લોટ, આઈધર વિથ માય ફેમિલી ઓર વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ શરૂઆતમાં જ આપી દો કે આઈ હેવ બીન ટુ મેની પ્લેસીસ થ્રુ આઉટ માય એન્ટાયર લાઈફ. આઈ રિમેમ્બર those wonderful moments that I've been to a Saputara hill station with my family once, and next time I've been to Bombay on a beach, or I've been to Dumas beach with my friends last month. તો આ શું થઈ? એક સ્ટાર્ટિંગની લાઈન તમે આપી, જનરલ લાઈન આપી, અને પછી અગેન સ્ટાર્ટ કરો કે એવું કયું પ્લેસ છે, એક એવું પ્લેસ અથવા તો લોકેશન જ્યાં આજે તમે ગયા નથી પણ જવાના છો. ઓકે, તો હવે કઈ રીતે શરૂ કરશો? અહીં પ્લેસનો કઈ રીતે આઈડિયા આપશો? તો પહેલું તો એ એક્ઝામિનરને પોઈન્ટ આઉટ કરો તમે કે આ પ્લેસની ઇન્ફોર્મેશન તમને ક્યાંથી અને કઈ રીતે મળી. કે ધેર આર સર્ટેન પ્લેસીસ ધેટ યુ વોન્ટેડ ટુ વિઝિટ બટ ડિસ્ક્રાઇબ હિયર, ઓર યુ હેવ ટુ મેન્શન how did you get the information, means from which source. Either you received the information from your friend, a co-worker, classmate, family member, online, from some channel, it can be some online websites or some tour guide. તમને આ લોકેશનની ઇન્ફોર્મેશન ક્યાંથી મળી એ કયો. Okay, so I have an idea that there are so many places located in my surrounding. Okay, ખાસ જ્યારે શરૂ કરો ત્યારે શું કરવાનું? જે સ્ટ્રક્ચર છે આપણું PPF એ ભૂલવાનું નથી, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. ઓકે, પાસ્ટનું તમે એવી રીતના કહી શકો કે આઈ બીન ટુ અ પ્લેસીસ, જે આપણે શરૂઆતમાં આપી દીધી આઈડિયા કે એક વખત ફેમિલી સાથે અહીંયા ગયેલો, એક વખત ફ્રેન્ડ સાથે ગયેલો, હું ઘણા બધા પ્લેસીસની વિઝિટ કરેલી છે, તો દેટ વુડ બી કન્સિડર્ડ એઝ એ પાસ્ટ. પછી પ્રેઝન્ટમાં લાઈક ક્યાં છે લોકેશન એ તમારે આઈડેન્ટિફાય કરવાનું, અથવા એક્ઝામિનરને કહેવાનું કે મેં અહીંથી ને આઈડિયા મેળવી છે. કે વન્સ I was scrolling my social media, or once I was scrolling some reels on my Instagram account, and suddenly I found the most interesting place that I want to visit next year, or I want to visit during my next holiday. The place is not quite far away where I am living in my city. It is about 27 kilometers away from my house, and the place is none other than the Dumas beach. તો આ શું આપ્યું? તમે ઇન્ટ્રોડક્શન આપી દીધું કે મને ઇન્ફોર્મેશન ક્યાંથી મળી, મીન્સ કે વેર એ તમારું ક્લિયર થઈ ગયું. સ્ટ્રેટ અવે નહીં કહેવાનું કે આઈ વોન્ટ ટુ વિઝિટ ડુમસ. સ્ટ્રેટ અવે કે તો નાની એવી લાઈન બને, એની એક સ્ટોરી બતાવો કે તમને ક્યાંથી ઇન્ફોર્મેશન મળી. Like once I was working on my project which was given by my college. While working on that project, and it was about quite late in evening, and I was feeling bit kind of like nervous and bit boring. So to refresh my mind, I started scrolling my social media account on Facebook. And while scrolling those reels one by one, I suddenly found the most beautiful, stunning and attractive place. I watched the reel first, and the video maker had placed a full link for the full video. So I jumped straight away to the YouTube. I watched full video, and finally they revealed the location and the name of the destination, and surprisingly it was nothing but the most famous place which is located near to Surat, which is Dumas. તો આ રીતે તમે એક સ્ટોરી બનાવો, ઇમ્પ્રેસિવ સ્ટોરી. The place is not only familiar to me, but it is quite near to, or it is stone throw away from my city. It is just 25 kilometers away from my location. આ રીતે એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ બનાવી શકો. આ થઈ ગયું where. પછી when. Like as of now, I am busy. Okay, I have my examination coming after 2 months, and I am busy to prepare my assignments, my projects, and I have to prepare for my full examination. Once my examination would be done, I had already discussed with my
classmate that we are going to enjoy or we are going to organize a one-day picnic at Dumas Beach. So it is when. Okay, સીધું નહીં કહેવાનું કે like I am going to visit Dumas next week with my family. નહીં, થોડી સ્ટોરી આપો કે as of now currently I am busy in preparation of my examination. I have to focus on variety of preparation, such as the first I have to prepare on I have to prepare my projects, second my assignment, and the last but not the least most important is the viva. So once I will clear all the steps or once I will clear all the hurdles, after that me and 7 of my classmates have planned to visit Dumas in the end of March. और તમારો જે મંથ ચાલતો એના પછીના 2-3 મહિના કોઈ પણ કહી શકો છો. ઓકે, અહીં કોઈ ડેટ ટાઈમલાઈન ફિક્સ હોવું જરૂરી નથી. યુ જસ્ટ નીડ ટુ ડિસ્ક્રાઇબ અ ટાઈમલાઈન. ઓકે, પછી અહીંયા કોઈ કોમ્પ્લેક્સિટી નાખવી હોય તો લાઈક ધ ડુમસ હવે શું છે? ઓકે, વાય છે કે શું છે કે લાઈક ડિસ્ક્રાઇબ અ પ્લેસ, જે લોકેશન છે થોડું ઘણું બતાવો. In the past, Dumas was having like past to present compare કરો થોડું ઘણું. પાસ્ટમાં શું હતું તો કે કંઈ જ નહોતું, lonely, isolated, just a beach, a messy, polluted and garbage and everything. Now it is redeveloped, it is reconstructed, redesigned and it is managed by the local authority, Surat Municipal Corporation or State Government of Gujarat. આ રીતે તમે કઈ વર્ડ નાખી શકો. તો કમ્પેરિઝન કરો હવે કે if I introduce the place before I think 3 years, it was not that much attractive because it wasn't managed by any state or a city authority. It was mostly managed by the local people, local vendors and shopkeepers. People used to visit the Dumas just to enjoy the beach, and people had just amenities of like I've been there before 7 years with my parents, and I had enjoyed just horse riding. I ate some popcorn and Maggies and just returned back. It was not that much funny. But now, just because of the amendment of state government, the investment, infrastructure development by the state government and also the efforts of the central government, the place is massively restructured and designed. Now we have lot of amenities such as the joggers park, garden, a music amusement park, as well as the theater, and the most important, which I love most, is none other than the box cricket ground, where because I love to play cricket and it is the most enjoyable activity for me. So when we are going to visit the place, I think I would be enjoying cricket for at least 2 hours minimum. So એનું થોડું ઘણું કહી દીધું. What activities you going to do that and why? તો આ રીતે જ્યારે તમે કહેશો each and every steps, કોઈ પણ તમે જ્યારે આઈડિયા આપો છો, you have to be careful when you are describing idea. એની સાથે you have to explain it in brief with supportive example. આ ટેકનિક યાદ રાખજો. કોઈ પણ પ્રેઝન્ટેશન આપો છો, ચાહે ટાસ્ક 1 હોય, ટાસ્ક 2 હોય કે ટાસ્ક 3 હોય, આ થિયરી યાદ રાખજો કે એક તો ક્યુ કાર્ડમાં પીપીએફ તો છે જ, બસ another is you have to use this the idea explanation with supporting example. આ રીતે કહેશો તમને બોલવામાં ઈઝી રહેશે. બ્લેકઆઉટ નહીં થાવ, એક્ઝામિનર પણ તમે શું કહી રહ્યા છો એક્ઝેક્ટલી સમજી શકશે. ઓકે, સો આ રીતે તમારો ક્યુ કાર્ડ પ્રિપેર કરો. ઓકે, થઈ જશે, ઇઝીલી છે. One more thing important is the pronunciation. Okay, I am not pressurizing for you guys to work on accent. We do not need a proper accent, but what we need is a proper pronunciation. Don't speak like a Gujarati. આપણે જે રીતે ગુજરાતી બોલે એ રીતે નહીં, but you have to use proper pronunciation. With the pronunciation, your hand movement, facial expressions and body language. Live presentation આપો, I'm damn sure તમારો સ્કોર આવશે. ને આટલી tips and techniques છે. In upcoming video, what I am going to do is a cue card perfectly કયું means કે that you are looking for band 9. સ્પીકિંગમાં બેન્ડ 9 ક્યુ કાર્ડ કેવું હોય, આજનું તો જસ્ટ આઈ ગેવ યુ કે આ રીતે તમે પ્રિપેર કરી શકો, બટ બેન્ડ 9 ક્યુ કાર્ડ એક્ઝામ્પલ કેવું હોય હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ. તો તમે એની થોડી ઘણી થિયરી કે ટેકનિક્સ ઓર કાઇન્ડ ઓફ સિસ્ટમ ફોલો કરી અને યુ કેન ગેટ ધી બેસ્ટ સ્કોર. ઓકે ફ્રેન્ડ્સ, સો ઇનફ ફોર ટુડે.
આ રીતનું તમે ધીમે ધીમે પ્રિપેરેશન કરજો. The important is identify the question, the tense, start with the general line and explain the idea in PPF structure, past, present and future અને idea, explanation and example. આને યાદ રાખજો ખાસ અને આ રીતે પ્રિપેર કરજો. I'm damn sure you will have a high band score in your speaking. So તમને કોઈક સ્પેશિયલ ક્વેરી કે કન્સર્ન છે, નીચે કોમેન્ટ છે, કોમેન્ટ બોક્સમાં તમે તમારી ક્વેરી કન્સર્ન આપી શકો. સો ઇન નેક્સ્ટ વિડીયો એન્ડ I will sort out your issues or queries and if possible I will get in touch with you personally. નીચે એવું હોય તો તમારો કોન્ટેક્ટ ડિટેલ મીન્સ કે ઈમેલ છોડી દેવો. I will get in touch with you shortly with the email. So thank you so much for being with us and see you in next video and for that time thank you. See you in next video.